જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંડલ ગ્રામ પંચાયતની જોહુકમી, પોતાના સફાઈ કામદારોને અન્યાય, બહારના લોકોને બમણા પૈસા આપી બોલાવાયા. માંડલા ગામના સફાઈ કામદારો એક મહિનાથી હડતાલ પર છે, ત્યારે ગ્રામ પંચાયતે વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને 250 રૂપિયા આપીને અન્ય સમાજના સફાઈ કામદારોને બોલાવી 400 રૂપિયા આપી સફાઈ કામ કરાવ્યું. કેટલી શરમની વાત કહેવાય. ગામના સારા નરસા પ્રસંગોને ગામના સફાઈ કામદારો ઢોલ વગાડે, મૃત પશુઓ ઉપાડે, ગામના તહેવારોમાં સફાઈ કામ કરે અને બહાર ગામના લોકો આવીને સફાઈ કામ કરવામાં આવે છે તે પણ બે ગણા પૈસા આપીને બહારથી સફાઈ કામદારો બોલાવ્યા, પણ પોતાના ગામના જ કામદારોમાં માત્ર 45 રૂપિયા વધારે આપવા તૈયાર નથી. સફાઈ કામદારો ગ્રામ પંચાયત રાજ્યવત કરવા ગયા, અભિમાની તલાટી ચેમ્બરની બહાર ના આવ્યા, રજૂઆત સાંભળવા તેથી વિરોધ દર્શાવવા સફાઈ કામદારોએ ધાર્મિક ભજનો ગાઈ અને અધિકારીઓના નામના છાજિયા ફૂટ્યા. ત્યારબાદ ઉગ્ર વાતાવરણ બનતા તલાટી બહાર આવીને રજૂઆત સાંભળી. રિપોર્ટર મિનાઝ મલિક, સુરેન્દ્રનગર. નમસ્કાર મિત્રો, આજે અમે વાલ્મીકી સમાજના સોસાયટીમાંથી દરેક ભાઈઓ અને આપણી સમગ્ર ટીમ સાથે વાલ્મીકી સમાજના જે પડતર પ્રશ્નો લઈને જે સફાઈ કામદારોએ હડતાલ રાખેલી, એ હડતાલ ગત તારીખ 3થી રાખેલી, પણ આજે 27 તારીખથી 1 મહિનો થવા આવ્યો, પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી. એટલા માટે અમારે લેખિતમાં અરજી આપવાની ફરજ પડી છે. લેખિતમાં અરજી આજે અમે ગ્રામ પંચાયતમાં સુપરત કરીએ છીએ. અરજી આપ્યાથી 7 દિવસમાં અમે આંદોલન ચાલુ કરીશું, જેની માહિતી અમે અંદર લખેલી છે. 7 દિવસ પછી અમારે ધરણા પ્રદર્શન કરવાના છે, જેની અમે લેખિત આજે માહિતી અહીંયા આપી છે. અને સાથે અમારી માંગ શું છે એ માંગને લઈને પણ ગ્રામ પંચાયતમાં આજે અમે અરજી આપી છે. માંડલ ગામની અંદર કેટલાય કામો જે ચાલે છે, માટીનું ખુલ્લે આમ ખનન ચાલે છે, જમીનો પર કબજા ખુલ્લે આમ ચાલે છે, લોકોને ડરાવી ધમકાવીને એમની જમીનો પડાવી લેવામાં આવે છે. આટલી સુધી વાતો જે ચાલે છે એમાં ગ્રામ પંચાયતનો કોઈ જ વાંધો નથી. તેમાં ગ્રામ પંચાયતની બોડી કે ગ્રામ પંચાયતના સરપંચશ્રી કે ઉપસરપંચશ્રી કે તલાટી એમનો કોઈ જ વાંધો નથી. પણ એક ગરીબ સમાજ જે વાલ્મીકી સમાજ જે છે એ વાલ્મીકી સમાજ ઉપર પોતાનો રોફ જમાવે છે અને વાલ્મીકી સમાજ ઉપર પોતે સાહેબ હોવાની અનુભૂતિ લેવા માટે, પોતે સાહેબ હોવાના સંતોષ લેવા માટે એક નાની સમાજને દબાવવામાં આવે છે અને એમના પર અત્યાચાર કરવામાં આવે છે. ખબર નથી પડતી કે જે ગામને સાફ રાખે છે, જે ગામને સફાઈ અને કરી અને જે ગામને બીમારીઓથી અને રોગચાળાથી મુક્ત કરે છે, એ વાલ્મીકી સમાજ ઉપર શા માટે આટલી બધી દમનકારી સ્થિતિ રાખવામાં આવે છે અને વાલ્મીકી સમાજથી શું વાંધો છે એ કાંઈ ખબર પડતી નથી. તમે જુઓ મિત્રો કે દરેક ગ્રામની જનતાને મારે કહેવાનું કે જેટલા પણ લોકો વિડીયો જોવે છે કે તમે સવારે 4 વાગે ઉઠો એ પહેલાં વાલ્મીકી સમાજના લોકો પોતાના ઘરેથી પોતાના બાળકોને મૂકીને, પરિવારને મૂકીને તમે 4 વાગે ઉઠો એ પહેલાં ગામને સાફ કરી જાય છે, તમારા શેરી મોહલ્લા સાફ કરી જાય છે. અને રાત્રે પણ એ જ વાલ્મીકી સફાઈ કામદારો જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે તમારા ઘરની આગળ પાછળ શેરી મોહલ્લા સાફ કરીને જતા રહે છે. એમને પણ પોતાના બાળકો છે, એમને પણ પોતાનું જીવન છે, એમને પણ પરિવાર છે, તેમ છતાં પોતાના પરિવારથી અળગા રહીને પણ બીમારીઓનો જે જોખમ લે છે, સ્વાસ્થ્યનું જે જોખમ લે છે અને દેશને સાફ રાખવાનું કામ કરે છે. જેમ સરહદ ઉપર સૈનિકો લડે છે અને આપણને દુશ્મનોથી બચાવે છે, એમ વાલ્મીકી સમાજ પણ આપણને બીમારીઓથી બચાવે છે. તેમ છતાં વાલ્મીકી સમાજના જે પોતાના મૂળભૂત જે અધિકારો જે છે, જે પાયાના અધિકારો જે કહેવાય, એ અધિકારો પણ એમને મળતા નથી અને એમના સાથે અત્યાચાર કરવામાં આવે છે. જેમ કે તમે જુઓ તો વાલ્મીકી સમાજને આજે વર્ષોથી જે કામ કરે છે, 30-40 વર્ષથી જે સફાઈ કામદારો કામ કરે છે, એમને પણ કાયમી કરવામાં આવ્યા નથી. અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે અને સાથે ગુજરાત હાઈકોર્ટના પણ જજમેન્ટ છે, એમાં પણ કેસ જે હું તમને અહીંયા એક પ્રકાશ પાડવા માગું છું કે કોઈ પણ સફાઈ કર્મચારી હોય કે કોઈ પણ કર્મચારી હોય એને કાયમ માટે 5 વર્ષથી વધુ જે કામ કરે એને કાયમ માટે તમે રોજમદાર ના રાખી શકો, અથવા તો એમને કામ ચલાઉ નોકરી પર હંગામી ધોરણ પર ના રાખી શકો, એમને કાયમી કરવા પડે. એ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, મારા પોતાના જજમેન્ટ નથી, અને એ જજમેન્ટ જે છે એના ઉપર હું તમને પ્રકાશ પાડું છું કે વાલ્મીકી સમાજના લોકો અહીંથી ગ્રામ પંચાયતમાંથી જે રિટાયર થયા છે, રિટાયર થયા ત્યારે અમને 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. અને સાથે સાથે એ લોકો જે કામ કરે છે વર્ષોથી, એ કામ જે કરે છે એમાં એમને સારવાણા નથી આપવામાં આવતા, એમને દંતારી આપવામાં નથી આવતી, સફાઈ કામ કરવા માટેના પણ જે સાધનો જે છે, ટૂલ્સ છે, એ આપવામાં આવતા નથી. તો
અહીંયા અમે જે જીઆર જે એટેચ કરેલા છે અંદર સુપ્રીમ કોર્ટના, ગુજરાત હાઈકોર્ટના અને ગુજરાત રાજ્યના પણ અમે એમાં જે છે એ જીઆર મૂકેલા છે કે સફાઈ કામદારોને કેવી રીતે એમને કાયમી કરવા એના માટેના. તો તમે મિત્રો જુઓ કે ફેક્ટરીઝ એક્ટ પણ એવું કહે છે કે 8 કલાકથી વધુ કામ ના લઈ શકાય. 8 કલાકથી વધુ કામ લેવું એ ગુનો બને છે અને 8 કલાકથી જો વધારે કામ કરવામાં આવે તો એને પાર્ટ ટાઈમ અથવા તો ઓવર ટાઈમ જે છે એ હાજરી ભરી આપવી પડે. ઓવર ટાઈમ એટલે કે જેટલી હાજરી જેમની જે છે એના ગુણ્યા 2 ભરી આપવી પડે. પછી ગુજરાત સરકારની સત્તાવાર નોટિફિકેશનથી જાહેર થયેલું છે કે લઘુત્તમ વેતન દરેકને ચૂકવવું જાય. ખાનગી સંસ્થા હોય, પ્રાઇવેટ હોય કે સરકારી સંસ્થા હોય, એની પાસેથી લઘુત્તમ વેતન ચૂકવ્યા સિવાય જે છે એ ના કરાવી શકાય કામ એ ગુનો બને છે અને સજાને પાત્ર ગુનો છે. તો ગુજરાત સરકારની સત્તાવાર જે નોટિફિકેશન છે એ ઝોન 1 એટલે શહેરી વિસ્તાર ને ઝોન 2 એટલે ગ્રામ્ય વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તારમાં 8 કલાકના કામ માટે 489.50 રૂપિયા આપવા ફરજિયાત બને છે. અને જો 4 કલાક કામ કરવામાં આવે તો 489 ભાગ્યા 2 કરીને એમને વેતન ચૂકવવું પડે છે. માંડલ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોને ચૂકવવામાં આવતું નથી. આજે પણ સરેઆમ ગુજરાત સરકારના કાયદાનું જે છે એ ઉલ્લંઘન કરવામાં આવે છે. અને સાથે મિત્રો તમે જુઓ કે જો આ જે માંગણીઓ જે છે એ માંગણીઓમાં હું તમને વિશેષ જે માંગણી કહું છું એમાં જે સ્કેવેન્જર્સની નોકરી જે છે, સ્કેવેન્જરની નોકરી એટલે માનવ મળમૂત્ર જે છે એ કોઈ પણ વ્યક્તિને ના ઉપડાવી શકાય એ કાનૂની ગુનો બને છે. જો નગરપાલિકા હોય તો ચીફ ઓફિસર ઉપર સીધી એફઆઈઆર દાખલ થાય અને એસઆઈ ઇન્સ્પેક્ટર ઉપર સીધી એફઆઈઆર દાખલ થાય. અને જો ગ્રામ પંચાયત હોય તો સરપંચ ઉપર સીધી એફઆઈઆર દાખલ થાય ને તલાટી ઉપર સીધી એફઆઈઆર દાખલ થાય. કોઈ પણ વ્યક્તિને માનવ મળ જે તમે સીધા હાથથી ટચ થાય એવી રીતે ના ઉપાડી શકો. અને સાથે તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ એવું કરતા ઝડપાય તો એના પર ગુનો દાખલ થાય છે. તો એને સ્કેવેન્જર તરીકે નોકરી આપવી પડે. સ્કેવેન્જર એટલે શું છે કે ગુજરાત સરકારનો સુપ્રીમ કોર્ટનો અને ગુજરાત સરકારનો બંનેનો કાયદો છે સ્કેવેન્જર એક્ટ જે બનેલો છે કે અગર તમે કોઈ પણ વ્યક્તિને માનવ મળ ઉપરાવો છો તો એના માટે એને સ્કેવેન્જરની નોકરી આપવી પડે. સ્કેવેન્જરની નોકરી આપો એટલે એનો પગાર ધોરણ પણ બહુ ઊંચું હોવું જોઈએ, એને રહેવા માટે મકાન આપવું જોઈએ, એને જરૂર પડે ત્યારે લોન આપવી જોઈએ અને સાથે એના બાળકોને મફત શિક્ષણ પણ આપવું જરૂરી છે. અને સ્કેવેન્જર જ્યારે નોકરી કરતા હોય ત્યારે એને સ્કેવેન્જરની એક સેફ્ટી કીટ આપવી પડે અને સેફ્ટી કીટ પહેર્યા પછી એક યુનિફોર્મ કોડ સિવિલ હોય છે. એ યુનિફોર્મ પહેર્યા પછી પણ હાથથી કામ નહીં કરવાનું, મશીનરીથી જ કામ કરવાનું એવો સુપ્રીમ કોર્ટનો, ગુજરાત હાઈકોર્ટનો અને ગુજરાત સરકારનો પણ એવો નિયમ છે જે સ્કેવેન્જર એક્ટ 2013નો નિયમ જે છે. તો એ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અહીંયા માંડલ ગ્રામ પંચાયતમાં. માંડલ ગ્રામ પંચાયતમાં સરેઆમ જે છે એ કાયદાને કોઈ માન્યતા આપવામાં આવતી નથી. અને અમારા જે મુકેશભાઈ અમારી સાથે જે ઊભા છે એ મૂતરણી સાફ કરે છે. પ્રવીણભાઈ જે છે એ મૂતરણી સાફ કરે છે અને હાથથી સાફ કરે છે. મુકેશભાઈ, તમે આજે મૂતરણી સાફ કરો છો એના માટે તમને કોઈ સેફ્ટી કીટ આપેલી? કોઈ સેફ્ટી કીટ નથી. આજ સુધી 4 વર્ષથી કામ કરું છું. સ્કેવેન્જર તરીકે જે નોકરી હોય, જે તમારી નોકરી છે એનું પગાર ધોરણ બહુ ઊંચું હોય છે. તો એના માટે તમને કેટલો પગાર આપો? અત્યારે પહેલા 7,500 અત્યારે 7,500 અને મૂતરણી તમારે સીધી હાથથી સાફ. જે સ્કેવેન્જરની નોકરી કરે છે એમાં પણ એમને સામાન્ય સફાઈ કામદાર તરીકેની નોકરી આપી છે. તો મિત્રો અમે જે હવે માંગણીઓ ઘણી છે પણ હવે અમે જે આંદોલન કરવાના છીએ એ આંદોલનની જે રૂપરેખા છે હું તમને જણાવું છું. તો સૌથી પહેલા અમે સ્ટોપ રાખો. તો મિત્રો, વાલ્મીકી સમાજની મહિલાઓ જ્યારે રાત્રિ દરમિયાન કામગીરી કરવા જાય છે, સફાઈ કામ કરવા, ત્યારે અમારું માનવું એવું છે કે એ જે મહિલાઓ જે છે એ મહિલાઓ સાથે અન્ય સમાજના જો ડ્રાઈવર મોકલવામાં આવે તો એ મહિલાઓની પ્રાઇવેસીને લઈને પ્રશ્નો ઊભા થાય છે, એમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, એમને કામમાં રુચિ નથી રહેતી. એટલા માટે વાલ્મીકી સમાજની જો મહિલાઓ સફાઈ કામ કરે છે તો કચરાની ગાડી પણ વાલ્મીકી સમાજના જ વ્યક્તિ ચલાવે અને એમનું સુપરવિઝન પણ વાલ્મીકી સમાજના વ્યક્તિ કરે. જ્યારે જો અન્ય સમાજના વ્યક્તિને એમની સાથે મોકલવામાં આવે છે તો મહિલાઓને કામ કરવામાં જે છે એ રુચિ રહેતી નથી અને મહિલાઓને કામ કરવામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે પ્રાઇવેસીને લઈને એમને. તો એક માંગણી એવી છે કે સુપરવિઝન જે છે એ પણ વાલ્મીકી સમાજ કરે. જો ગંદકી સાફ કરતા અન્ય સમાજને શરમ આવે છે તો કચરાની ગાડી ચલાવતા પણ શરમ આવી જોઈએ અને એમના કચરાને જે સફાઈ કામ કરવાવાળા જે લોકો છે એમનું સુપરવિઝન કરતા પણ એમને શરમ આવી જોઈએ. તો જે સફાઈ કામદારો છે એમના જ આશ્રિતોમાંથી કોઈ વ્યક્તિને સુપરવિઝન અને કચરાની ગાડી ચલાવવાની નોકરી આપવામાં આવે. સાથે અમારી જે રૂપરેખા છે જે આંદોલનની એ હું તમને જણાવું છું કે સૌથી પહેલાં અમે માંડલ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસની બહાર
એક દિવસ માટે ધરણા પ્રદર્શન કરીશું, સૂત્રોચ્ચાર કરીશું, ગામમાંથી રેલી લઈને આવીશું અને સૂત્રોચ્ચારની અંદર જે સરપંચ જે છે, ઉપસરપંચ છે, તલાટી જે છે એ અધિકારીઓના નામના નારા બોલાવીશું, એમના નામની હાય બોલાવીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.